સુરતના કામરેજ વિસ્તારમાં જે ઘટના ઘટી છે કે જેમાં 1 વર્ષની બાળકીને એક શ્વાન ઉઠાવી ગયો છે। ઘટનાને 36 કલાક વીતી ગયા છે। 36 કલાકથી હજી પણ આ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે અને 36 કલાક વીતવા છતાં પણ બાળકીની ભાળ નથી મળી। 1 વર્ષની માયાને મંગળવારે શ્વાન ઉઠાવી ગયો હતો। ડોગ સ્ક્વોડ, FSL અને ડ્રોનની મદદથી બાળકની તપાસ કરવામાં આવી રહી છે। ઘટના સ્થળથી 5 કિલોમીટરનો વિસ્તાર ખૂંદી કાઢવામાં આવ્યો। જાડી, જાખરા, ખેતર, કેનાલ, ગટરમાં શોધખોળ કરવામાં આવી રહી છે। નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, બાળકીની માતાની સામે તે બાળકીને શ્વાન ઉઠાવી ગયો છે, અત્યારે કેટલી તપાસ કરી દેવામાં આવી છે? કારણ કે જે માહિતી મળી રહી છે કે 5 કિલોમીટરનો એરિયા તો અત્યારે જોઈ લેવામાં આવ્યો છે, બાળકીની ભાળ હજી નથી મળી। જી ચોક્કસ પ્રીતિ, જે ઘટના બની છે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય। ખાસ કરીને જે કામરેજનું જે વાવ ગામ છે ત્યાં જે શ્વાન જે બાળકીને ઉઠાવી ગયો હતો તે બાદ સમગ્ર આજુબાજુ વિસ્તારની જે ટીમ છે એ ટીમ કામે લાગી છે। ખાસ કરીને FSL છે, ડોગ સ્ક્વોડ હોય કે પછી કામરેજ પોલીસ હોય, સમગ્ર ઘટના બાબતે આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે। 5 જેટલો કિલોમીટરનો વિસ્તાર છે હાલ ખૂંદી વળ્યા છે, પરંતુ હજુ પણ બાળકીની લાશ હજુ મળી નથી અને સમગ્ર મામલે ઘટના બાદ જે આજે વિસ્તારના જે લોકો છે તે પણ આ બાળકીની શોધખોળ ચલાવી રહ્યા છે અને પોલીસ પણ હાલ કામે લાગી છે। જી પ્રીતિ, આભાર નિલેશ તમામ માહિતી માટે।